વડોદરાના કરજણમાં ધારાસભ્ય બાપની સત્તાનો દુરુપયોગ કરીને લાડકવાયો ભાગી ગયો છે। ધારાસભ્ય અક્ષય પટેલનો દીકરો ઋષિ પટેલનો વિદેશ ભાગી ગયો છે। નિર્દોષ ડ્રાઈવર પર અત્યાચાર કરીને ઋષિ પટેલ ભાગી ગયો। વડોદરા જિલ્લા પોલીસે રિજનલ પાસપોર્ટ ઓફિસને પત્ર લખ્યો। પાસપોર્ટની માહિતીના આધારે ઋષિ પટેલ કયા દેશમાં છે તે જાણવા પોલીસે પ્રયાસ કર્યા। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના દીકરાએ બે આદિવાસી ડ્રાઈવર પર અત્યાચાર કર્યો હતો। આદિવાસી સમાજે કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસ હળવી કલમો લગાવીને આરોપીને બચાવવાનો પ્રયાસ કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, કરજણમાં ધારાસભ્ય બાપની સત્તાનો દુરુપયોગ કરીને હવે લાડકવાયો વિદેશ ભાગી ગયો, શું વિગત? નેહા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર જેને ડ્રાઈવરને બે વ્યક્તિઓને માર માર્યો હતો, એક સપ્તાહ થઈ ગયું પોલીસે ફરિયાદ લેવાનું લેટ કર્યું ને એના કારણે એને મોકો મળી ગયો। અત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે ઋષિ પટેલ છે વિદેશ ભાગી ગયો છે અને એને લઈને વડોદરા જિલ્લા પોલીસે રિજનલ પાસપોર્ટ ઓફિસને પત્ર લખ્યો છે અને અત્યારે ઋષિ પટેલનું સ્ટેટસ શું છે, કયા દેશમાં છે કે ક્યાં છે એ ચેક કરવા માટે અત્યારે પત્ર લખ્યો છે। પરંતુ મામલો એ છે કે આદિવાસી સમાજના પીડિત છે બંને યુવકો, એમને ઋષિ પટેલે એની ઓફિસમાં ઊંધા લટકાવી અને માર માર્યો હતો। બેભાન થઈ જાય ત્યાં સુધી માર મારવામાં આવેલો। ફરિયાદીઓ છે ફરિયાદ લેવા માટે પોલીસને આજીજી કરતા રહ્યા, પરંતુ અઠવાડિયા જેટલો સમય પોલીસે કાઢી નાખ્યો ને એમાં ઋષિ પટેલ ફરાર થઈ ગયો છે। હવે જયારે આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી અને પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપ્યું અને પ્રેશર બન્યું ત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। એટ્રોસિટીના અંતર્ગત આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ઋષિ પટેલ અને એના જે સાગરીતો છે એ કોઈને પોલીસ પકડી શકી નથી। ત્યારે હવે વિદેશ ભાગી ગયો હોવાની આશંકાએ પોલીસે રિજનલ પાસપોર્ટ ઓફિસને આ પત્ર લખ્યો છે અને એની વિગત કરી રહી છે। એક સામાન્ય વ્યક્તિ આવી રીતે થયો અને તેમ છતાં પોલીસ કાર્યવાહી ન કરી એના કારણે હજુ સુધી પોલીસ ઋષિ પટેલ સુધી પહોંચી શકી નથી અને પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે, પરંતુ ધારાસભ્ય પુત્ર છે અને એના કારણે એને સોફ્ટ કોર્નર આપવામાં આવતો હોવાને આક્ષેપ પણ થઈ રહ્યા છે। જી નેહા, બિલકુલ માનું, પરંતુ સવાલ તો આખરે થઈ રહ્યો છે કે બાપની સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય જનતાને આ પ્રકારનો માર મારવો અથવા તો પછી બહેરામીપૂર્વક આ પ્રકારનો અત્યાચાર કરવો, શું પોલીસ હવે આ કેસમાં એટલી ગંભીરતા દાખવશે? નેહા, ગંભીરતા નથી દાખવી એનું જ આ પરિણામ છે, કારણ કે ગયા શુક્રવારની આ ઘટના છે। શનિવારે જે પીડિત છે રાજપીપળા હોસ્પિટલમાં દાખલ થયો હતો, ત્યારથી સમાજના આગેવાનો માગણી કરી રહ્યા હતા કે એટ્રોસિટી મુજબ દાખલ કરવામાં આવે, પરંતુ 5 દિવસ જેટલો પોલીસે માત્ર ફરિયાદ લેવામાં કાઢી નાખ્યો અને એના કારણે ઋષિ પટેલ ફરાર થઈ ગયો। જે રીતે માર મારવામાં આવ્યો હતો, સ્પષ્ટ રીતે જે પીડિત છે એનો આક્ષેપ પણ હતો કે ઋષિ પટેલ અને એના સાગરીતોએ માર માર્યો છે, તેમ છતાંય પોલીસે ફરિયાદ દાખલ કરવામાં મોડું કર્યું અને એના કારણે આ માલેતુજાર એટલે કે ધારાસભ્યનો પુત્ર છે ફરાર થઈ ગયો છે। હજુ સુધી પોલીસ પકડી શકી નથી। સામાન્ય વ્યક્તિના તો પોલીસ અત્યાર સુધી વરઘોડા કાઢતી હતી, પરંતુ અહીંયા ધારાસભ્યના પુત્રને ફરાર થઈ જવા માટેનો પોલીસે જાણે કે સમય આપ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે। જી નેહા, બિલકુલ માનું, જાણકારી બદલ આપનો આભાર।